તમારું જબરું મન ને કરે સો અરે ઉપર બેહો કે દે ઓય બે તે ઓયા એ ઉપર બેહો ઉપર બે હાથ છે મારે ને સર બેહો કોઈ તાંડા લેવો અલે રાડેવ નહીં વા હે આ બાજુ જા હેનું અભિનંદન અલે આ પેપ્સી લાવો અલે એક પેપ્સી લાવો મને અલે અલે પેપ્સી વાળી લાગ્યું ગાઈસ ચપરીન બધો આંગણવાડીમાંથી ભણીને આવ્યો છે પેપ્સી ને હાલતો નહીં હા બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાપા અરે વાહ આયુષ્માન વિજય ભવ અરે ये આઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર થોડા દિવસ પહેલા નાયક ભાવનાબેન જગદીશભાઈ ગામ અડપોદરા હાલ હિંમતનગર રહે છે અને એમના પુત્ર હેતકુમારના બર્થડે નિમિત્તે 3 કરિયાણાની કીટનું દાન કરવામાં આવ્યું હતું. તો આજે આપણે આવી ગયા છીએ પહેલી કીટ આલવા માટે વગડી ગામમાં. હે હા હોતી તમારું જબરું મન ને કરે સો મોન ને કરે આ મુરાઈ કરજો તો હા, હા. પેલો દૂધ વાળો નથી હા હા કે કાકા મેં કીધું હા હા કે તમને કેટાલ ભાવો હા, હા. મેં કીધું હાવ હા હા કીધું હાવ કે વિડીયો આવ્યો હતો કે પાછો મને વિડીયો ચાલુ કરીને બતાવ્યો. બરાબર બરાબર વિડીયો જોયો તમારો તમે? બર્થડે હતો ના અડપોદરા ગામના અડપોદરા ગામના હા ભાવનાબેન જગદીશભાઈ નાયક એમના છોકરાનો બર્થડે હતો. સારું સારું હો ને કીધું પછી દૂધ વાળો કે હા. કાકા લેવ દૂધ હું વાળું છું લઈ જાઓ. બરાબર પછી પાછો વિડીયો તો કાઢીને મને બતાવ્યો. ખાધ્યું કાજે હાવ હું ખાધી આમ બિસ્કિટ ખાધું એવું છે ને હાવ હા ત્યાં મારો થઈને ખાજો હો ને હાજી હાજી સારું ચલો દાદા રજા લઈએ તા ને અમે અરે ભગવાન જય રમાપી. જય રામાધણી લ્યો જય ચલો તા રામાધણી. જઈએ દાદા હો સારું ચલો ગાઈ તમે આપણે રજા લઈએ ચલો દાદા જઈએ અમે હો ને હા હા એ આવજો જય રામાધણી કોમ કાજો તો કેજો હા હો ને બસ આઈ ગયો હું તો હતો ને હા સારું હેડો દાદા હો હા હા ચલો ગાઈસ આપણે જઈએ બીજી કીટ આલવા માટે અડપોદરા ગામની અંદર હે બીજા નંબરની કીટ આલવા માટે આપણે આવ્યા છીએ અડપોદરા ગામમાં. આપણે પહેલાં પણ બાને લગભગ નહીં તો 3 કીટો આલી હતી. આ ચોથી કીટ આલવા માટે આવ્યા છીએ. અરે ઉપર બેહો કે દે ઓય બે તે ઓયા અરે ઉપર બેહો ઉપર બે હાથ છે મારે ને સર બેહો કોઈ તાંડા લેવો ઉપર છે ના બેહો તો એ પણ જો બસ સારું રીતે ઉપર ના બેહો પછી. તો ગાઈસ બાને કીટ લાવવા માટે આવ્યા છે. ભાવ કોઈ પેલી કીટ પૂરી થઈ ગઈ હતી હાવ કેટલો સમય થયો? ખાસો સમય ખાસો થયો. સમય થઈ ગયો હાવ પણ બા ફંડ નતું આવતું પછી અમે શું કરીએ ગયો દાતા મળવા જોઈએ ને સાચી વાત પૈસા લાવવા દાતા ના મળવા જોઈએ જોઈએ તો અમે આવીએ ને સાચી વાત એટલે આજે મને મળ્યા તમને મળ્યું તો તમે તો આવો હવે તો એ તો સાચી જ વાત હોય. થોડા દિવસ પહેલા મળ્યા હતા પણ કીધું ખાસી 10 જેવા દાતા હોય ને હા. તો અમે બધા ગામમાં ફરી વળીએ સાચી વાત પણ આજ તો કીધું બાને યાદ કરીએ ને બાને કીટ આવે એ હાર કરી લે લ્યો બા જય રમાપીર જય રામાપીર. તબિયત પાણી કેવું છે સારું 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 છે હે બા હેનો વિલું છે ત્યાં ગિલોડીનો ગિલોરીનો હે હાવ બરાબર ફોટો પાડી તો તે પછી આવે ને એક તાર. બેસી તો મેં બેન મિલી સારું સારું હા ને દેશી છે દેશી દેશી છે દેશી બરાબર આ તો વાઈન લાવેલી હા અમાર દેરો નાલ્યો તો ને હા હા પછી અહીંથી વેલો પોળગાડમાં નાલ્યો ને બરાબર તે મેં આ 12 મહિના જ નથી થયા ને એટલું બધું સડ્યું એવું છે ને દેશી હાવ દેશી તો ગાઈસ બાએ ગિલોરી વાઈ છે ગિલોડી હા દેખો દેશી છે તો પાછું. હા બધા ફૂલ બે ગયા છે બા પણ હો આમ તૈયારીમાં જ લાગે છે આમ બધું બેહવાનું આ બેહી એક કતીલી ગિલોરી બેહી છે ને આ એ બેઠો ને બેઠા દેખાય લે કતકતીલી બેહી ગઈ છો તાર કોમ લાગે ભાઈ ગિલોની સબ્જી બનાવી ને રેસીપીમાં ગોલો એક આ ફૂલો ઘડી પડે તે બાત આવ્યો હું કહેતો હતો ગિલોરીના ગિલોડી કીધી ને ના ના ગિલોરી તઈ બીજું કોઈ કહેતો હતો ગિલોડી કીધી ને ના ના બીજું કોઈ કહેતો હતો ને તઈ ના ગોલો ફૂલો ગોલો આ ફૂલો કહેતી ને હા આમ આ બેઠું ને હમ, આ વધરે ને તો વાત પાછું સાચી. 2 દાન મોટું મોટું ટેમ થાય એ વાત સાચી ચોથ સીમ તો નહીં કતીકલી થી આયે આથી આઈ જો નથી આઈ તાનવારી જય માતા. હા આ એ મોટું પેલા હાથ ધરવેલા સિંહ છે હા ચલો ગાઈસ એક આ આમ આપણે ટોપનો જઈએ ચલો બારા ચાલીએ મેં હો ને હાર વાર સારું જય માતાજી જય માતા આમ આપણે જઈએ ત્રીજી કીટ આલવા માટે घायल परिंदा है तू दिखला दे અડપોદરાની હાઈ સ્કૂલ છે ઓયમી એ છે ને 4-વ્હીલર ડ્રાઇવિંગ શીખેલું છે લગભગ ખાસા બધા વર્ષ પહેલાંની વાત છે આ તો અમે હું ને એક મારો મિત્ર બંને આવ્યા હતા 4-વ્હીલરનું ડ્રાઇવિંગ શીખવા કોઈથી કાપી બાજથી લે આ બાજથી હેલે લગભગ તો
ખેતરની અંદર એક દાદા અને બા બે હોય છે. એમને આપણે જ્યારે લાસ્ટ કીટ આલી ને એ વખતના જ આપણે 50 કીટો પૂરી થઈ હતી. એટલે 50,000નું આપણે ટોટલી કીટનું વિતરણ પૂરું થયું હતું એ સમયે, બરાબર ને? તો દાદાનો લગભગ થોડા દિવસ પહેલાં પણ ફોન આવ્યો હતો, પણ એ સમયે ફંડ ને એવું નહોતું. અને આમ તો એક બે ને ફંડ આલી હતું, ખોટું ના કહેવાય યાર, એમને પેમેન્ટ કરી નાખી હતું ઓલરેડી. પણ મેં વિચાર કર્યો કે આપણે 10 કીટો થાય ને પછી આપણે બધી કીટો આલવા માટે એકસાથે જઈએ. પણ બીજી બધી કીટો તો આવી નહીં, એટલે મેં કીધું હતા 3 કીટો જે આવી છે એ પહેલાં આપણે આલી દઈએ. થાકે લાગે છે હેરતા હેરતા. ચલો ભૈયાને ઉઠા लिया है किट. हाँ जी, अरे कुएं नहीं, वो है नहीं, कूद लगा. जिंदा है तू बाकी है तुझ में हौसला. આ એક ખેતર ઘણા બધા ખેતરો કાપીને જવું પડે છે. જો એમને ખેતરની અંદર નાનું મકાન બનાવેલું છે. એટલે મોવડો છે, શું ચાલ્યા તાર આગળ વાળું લે ખતરનાક સીન લાગે છે. એટલે તું કા એટલે ગાઈસ ગાઈસ મોવડો દેખો ખતરનાક રીતના કપાઈ ગયો છે, ઉપરથી બૂઠો થઈ ગયો છે. આ અમુક તો છે ને ફિલ્મની અંદર આ બધો સીન જોવા મળતો હોય છે. દેખો દાદાનું મકાન આવી ગયું. ફાઇનલી મિત્રો કીટ આલી દીધી છે. દાદો અને બા બે જેલો છે મજૂરી કરવા માટે. હવ એટલે શું જશે ડાયરી થી આવા પટોલ નહીં જશે કપાસ ને દવા કપાસ ને દવા જેલો છે ને? હવ 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 આ તો અંતર બેતાણા મેં વાઈ રહું છું યાન પાહાન જ તો એ ભેગો હે ને? હા હું યાન ભેગી છું. બરાબર ઈમો. હા હું યાન પાહાન રહું છું. હા તો તો- દીકરા બેસે ને ઘેરે હા હા. આવ તો બીજું કયો શાંતિ છે કે? ચાંચી બરાબર. દીકરા શું કર્યું તાર? દીકરા હું કરા મજૂરી બેટા હોય ને તો વસ્તી છો હે? એ તાર દીકરા હે ના તા વસ્તીનો દીકરા શું થયા? ના મારા એ તો તો મારા મારા અચ્છા હા. આ તો ભાઈ ને નથી ભૂડા ને બરાબર એને વસ્તી નથી. એવું તો બા મેં આ કીટ આલીને જઈએ છીએ બરાબર. હારું કેજો હા. આવી એટલે હો ને. હારું કે હા ચલો જય માતાજી જય જય માતા રામાપી. કોઈ તો યા આ પેલો એ હે આ બહુ પેલો એ આ ડોળો ડોળો આ બહુ રાની તો ગાઈસ દેખો બાઈ બધી ડોરું ભેગી કરી છે. ઓનું તો તેલ કાઢે ને તઈ. હવ 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 હા. અને મોવડો વેણે મોવડો ના બહુ અરે. નથી વાયો. હવે માલફા નહીં તરવાના તાર મોવડો ના હા? માલફા. એ તો એનું કઈ માલપુઆ એના હા. કરી હવ અને ગોટા પેલા કે ભજ્જો કોક બનાવતા છે ને આમ. હવ લાડવા 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 મોવડોના લાડવા. મોરો લાડવા એ પાછો મોરો લાડવા મોરો વેનું તો હા માર માં બનાવતો હતો. હાવ ને માર બા જીવતો હતો ને હવ. ત્યાર બનાવતો હતો. એક એ આ ગોરોના ડાળીઓમાં કર હા થોડી હા. થોડી ને વાત સાચી મજી મત. જયશ્રી સમાહાન એ તો બહુ મજા આવતી હતી. હા. વરસાદ પડતો હોય હા. અને ખાવાનું હો. ત્યાં તો બા તો તમારે પેલા ગોણી કન જવું પડે ને? હા એ તો બા પેલો ગોછી નથી પીલ્યા પણ વાર સજતું બરાબર. હું કોઈ તો ગાઈસ હોય દેખો શેતુરી ભાઈ છે, પણ શેતુની સિઝન તો પૂરી થઈ ગઈ લાગે છે. જય માતાજી જય રમાપી. મજામાં? મસ્ત ખટીયો વટીયો પાથરે છે ને યાર. એ જ તો સિરિયસલી ગાઈસ વાતાવરણ તો એનું જ ભાઈ હો. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, છોયલો છે, અને આમ પાછું ચોમાસું એટલે વધારે મજા આવે. અરે હાથ જો લે જોર બનાવી છે ને ત્યાંથી જોઈ લે લાકડોથી. ફાઇનલી ગાઈસ 3 કરિયાણાની કીટો આપી દીધી છે. અત્યારે હાલ આપણે અમે અડપોદરાથી ઘર તરફ જઈ રહ્યા છીએ. પાણી પી લે. થોડું પાણી પીએ. આટલું પાણી વધી છે ખાલી. तेरे जुनू के आगे તો ગાઈસ કાલે દેખો આપણે બધું સાફ કર્યું હતું. એક જ કે પાણી વધી છે આટલા કોઈ. હા દેખો રોડ એકદમ ક્લીન થઈ ગયો ને યાર દેખ. हाँ एक नंबर लगा रहा તો ગાઈસ અત્યારે હાલ આપણે ઘેર આવી ગયા છીએ. હા દેખો મારા ભાઈ પપ્પાને બધા તું ઘેર્યા છે ને. હાય અરે ક્યાં હુઆ હું દેખો. તો ગાઈસ ચકુબેન આવ્યા છે. ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી તને કોણીએ શું થયું હતું રાતે? વાગ્યતું તો મટી ગયું નતા એ તો શું વાગ્યું હતું? દુઃખ છે દુઃખ હશે એટલે તાર કોણીએ લીધી હતી શું કર્યું હા એટલે અલી જીતી એટલે વિકાસ જય શ્રી કૃષ્ણ જમું ગયો છે લે એને પાછું કોક થી લેવાનું શું ખબર એટલે રાડેવ નહીં માર હે આ બાજુ જા ના મરાય. તો ગાઈસ વરસાદ ખતરનાક અંધારો છે. વાદળું બહુ હેવી લાગે છે. હા એ કાટકા હોય છે કાટકા. તો ગાઈસ અત્યારે હાલમાં વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. હા દેખો વરસાદ આવવાની એવું લાગે છે. વાદળો બધો થયો છે. વરસાદ તો ક્યારનું એક ગાજવાનું ચાલુ થઈ ગયું છે. અલે આ ગાઈસ આ બધું દેખો વાતાવરણ યાર જબરજસ્ત ક્લાઉડ દેખાય છે હો બધું. હા
વિક્રમની એક ન્યૂ આઈડી બનાવી છે, વિક્રમ બાવાજી 11 કરીને. તો એના માટે એક રીલ શૂટ કરવાની છે. તો વિકો જાય છે છેક ઉપર. કંઈક અલગ લાગે તો મજા આવે પબ્લિકને જોવાની. બરાબર. હા દેખો ભાઈ કે અમારે ઉપર જઈને સોંગ ગાવું છે. મેં વધુ નહીં ભાઈ, ઉપર જઈને ગા. ઓહો હો આહા, વાયરો છે. હા, ઠંડુ ઠંડુ. ખરેખર કયા કલરનું છે? વાદળું વાયરો. હીરો. એ પતઈ રાજા ગરબડીએ ગો આયો તે મહાનો. મિત્રો આજે હું પ્રેન્ક કરવાનો છું ગુગરી જોડે. અમારા હિંમતનગરનો બંકો છે, પ્રેન્ક માસ્ટર છે. તો લેહડો આપણે એને કોલ લગાવીએ અને હું બની જાઉં ખાલી બ્રાન્ડ પ્રમોશન વાળો. તો લેહડો ફોન લગાવીને પૂછશે હું કેવું થાય છે ભાઈની. સ્પીકર કરીએ. બરાબર. રિંગ વાગી તો ખરી ભાઈ. હો हेलो नमस्कार सर. नमस्कार बोलो. आप गुगरी बोलो. हाँ जी गुगरी बोलो. આપણે તમારે હેલ્લો ગુગરી કરીને આઈડી છે ને? हेलो गुगरी. હેલ્લો ગુગરી કે શું? અલી ગુગરી? अलिया गुगरी. અલિયા ગુગરી. સોરી સર. હું એક બ્રાન્ડ ડીલમાંથી બોલું છું, એડવર્ટાઇઝરમાંથી. તો મારે તમને એક બ્રાન્ડ પ્રમોશન આપવાની ઈચ્છા છે. જો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમે મને હા કહી શકો છો. આપણે એકચ્યુઅલી પરફ્યુમ આવે છે, તમે પરફ્યુમ જોયા હશે બધા. એની અંદર એક પાર્ક એવન્યુ પરફ્યુમ છે. લગભગ અમે તમને છે ને 10 અલગ અલગ ફ્રેગ્રન્સ આપીશું. બરાબર. એટલે તમે તમારો પ્લીઝ ચાર્જ મને શેર કરશો. તમારું કેટલું છે બજેટ એટલે ચાર્જમાં? એટલે બજેટ એકચ્યુઅલી અમે છે ને બજેટ અમે ડાયરેક્ટ કહીને કહેતા નથી, પણ તમે તમારું ચાર્જ કહો તો પછી અમે એપ્રોક્સ એમાં કહીશું કે ભાઈ અમારું આટલું બજેટ છે, પછી આપણે આગળ વાત વધાવીશું. બરોબર. હા એ પાક કહેવાનો ઇન્ટરેસ્ટ છે. બજેટમાં કેવું છે? 2000 તો લઈ લઈશ. કેટલા સર? 2000 રૂપિયા. 2000 રૂપિયા? વધારે પડે છે? ના ના, વધારે તો શું સર એમાં. 2000 બરાબર છે, વાંધો નહીં. હે ને? હા તો સર તમારું ખાલી મને એડ્રેસ, બરાબર, પિનકોડ નંબર, મોબાઈલ નંબર બધું આની અંદર વોટ્સઅપ પર શેર કરી દેજો, જેથી કરીને ટૂંક સમયની અંદર તમારા ઘરે પરફ્યુમ આવી જશે. પછી અમે તમને આખી સ્ક્રિપ્ટ મોકલીશું. પછી તમારે સ્ક્રિપ્ટ પ્રમાણે વિડીયોઝ બનાવવાનું રહેશે. બરાબર. ઓકે ઓકે સર. ઓકે થેન્ક યુ સર. થેન્ક યુ. તો મુરા ગાય ને તો ગાઈસ ગુગરી તો રિયલમાં મોની ગયો લાગે છે ભાઈ. મુરા લે આ લે. મુરા ગાવ ખતરનાક કહેવાય હે. મુરા ગાવ શું લાગે છે? મોની ગયો લાગે? અઠે ના લગાવતો. સારું. હજી બહુ વોટ્સઅપ ચેક કરે ને, પછી મજા આવીને વોટ્સઅપ નહીં મળે ને પછી બહુ કરે કે આ સારું કોણ હતું યાર. બરોબર. હમણાં લગાવતો નહીં. બરાબર. જોઈએ ગાઈસ કદાચ પાછો ફોન આવશે કે નહીં આવતો, કારણ કે આ નંબર પર વોટ્સઅપ એ નથી. તો ગાઈસ ગુગરીભાઈનો રિટર્નમાં ફોન આવ્યો છે. લેડોમાં આપણે લગાવીએ, જોઈએ શું રિસ્પોન્સ આવે છે. Call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. હેલો સર. એટલે વોટ્સઅપ નંબર નથી આ નંબર તમારું? સર વોટ્સઅપ નંબર જ છે ને? નથી બતાવતો. મને ખાલી હાઈ મોકલી આપો. હા એ કરું સર. અને એકચ્યુઅલી સર હું એ તમને પૂછતો હતો કે ભાઈ અમે તમને પરફ્યુમ મોકલીએ, બરાબર, તો આપણે હું તમને છે ને 10 પરફ્યુમ મોકલીશ. આપણે દરેક પરફ્યુમની એક રીલ બનાવવાની રહેશે. તો તમે મને એ રીતે ચાર્જ કહેજો, જેથી કરીને આપણે પ્રોબ્લેમ ના થાય. બરાબર. 10 પરફ્યુમનું કરવાનું છે, એકનું નથી કરવાનું. હા 10 પરફ્યુમની 10 રીલ બનાવવાની છે. એટલે ટોટલ આપણે છે ને 1 મહિનાની અંદર જ બનાવી દેવાની છે. આપણે આખું મંથનું બજેટ છે અને મંથનું કેમ્પેન રહેશે. બરાબર છે. અને આની અંદર જો અમને સારો એવો રિસ્પોન્સ મળશે તો પછી આપણે આગળ 6 મહિના અથવા તો 12 મહિનાને અમે તમને કામ આપીશું. એની અંદર ફરક આપણે સનસ્ક્રીન પણ રહેશે, પછી ફેસવોશ આવી ગયું, પછી ઘણું બધું છે આની અંદર. તો એટલે અમે તમને વારાફરતી બધું આપતા રહીશું. બરાબર. તો તમે મને એ રીતે ચાર્જ કહો તો પછી મને ખબર પડે. બરાબર. ઓકે. તો એક રીલ્સના સમથિંગ 2000 સમજો એટલે 10 ના કેટલા થાય? 10 ના 20,000 રૂપિયા સર. 20,000 રૂપિયા થઈ ગયા. બરાબર. તો ઓકે સર, આપણે ડીલ ડન કરીએ સર. ડન. હા તો તમે મને ઈમેલ આઈડી પણ શેર કરી દેજો. આની અંદર વોટ્સઅપ છે, તમે જરા થોડુંક ચેક કરો, તમને બધું મળી જશે. બરાબર. બાકી આપણે છે ને એક પાડો પણ વેચવાનો છે.
પાડો પાડો ભેંસનો પાડો આવે ને. હેલો હા હા હેલો હા 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 ભાવિકભાઈ હા હા અલ્યા ઓળખ્યો લે અલ્યા તમે છેલ્લા બોલ્યા હતા ને હા. પેલું કહો, આપણે હાલવાનું છે એ બોલો ને છેલ્લા જે સ્ક્રીન છે ને ખબર પડી જ ગઈ ખેંચે કીધું હજી ખેંચે 20,000 હાલો. બરાબર ખતરનાક ભાઈ ઓય. તો ગાઈસ બહાર થોડા સોટા ચાલુ થઈ ગયા છે વરસાદના અને હાર્દિક બનાવે છે કઢી અને ભજીયા. બરાબર ને હાર્દિક? કઢી પકોડા. તો ઓલરેડી ભાઈ એ પકોડા તો તૈયાર કરી જ દીધા છે. આ દેખો એ બઢિયા ભાઈ ઓય. હમણાં એ બઢિયા કઢી ના વાતો નહીં જો આવતું. હા ગાઈ જોયું વિમાન થાય છે વિમાન ઉપર સર નહીં લે પણ કમ્પ્લીટ એવું લાગે છે. જો ક્લિયર દેખાય આઈફોનમાં. ગાઈસ હાર્દિકે બનાવ્યું છે કઢી પકોડા અને હાર્દિક સોંધી રાખો મારા ભાઈ યાર. હાર્દિક જેટલી પણ આઈટમ બનાવે છે ને એકદમ સ્વાદિષ્ટ હોય છે. ખરેખર મારા ભાઈ ઘેર ટ્રાય કરાય ને એવી જ વસ્તુ હાર્દિક બનાવે છે. હેલ્થનું ધ્યાન રાખીને બનાવતો હોય છે હાર્દિક. વાહવાની પણ આ રિયાલિટી કહીએ છીએ. આજે દેખવા બનાવ્યું છે મસ્ત એકદમ. આપણે પણ ટ્રાય મારીએ. ફાફડો ખાવા માટે છે શો માટે જ બસ ખાવા માટે તો બરાબર ને કાં તો શો માટે તો ખવાય નહીં. તારું એના માટે રાખીએ કે શું માટે હું તો ખાઈ ગઈ. તો ગાઈસ અત્યારે હાલ આપણે આવ્યા છીએ ફાર્મ હાઉસની અંદર. અહીંયા મારા ભાઈ જે આપણે બર્ડ ફીડર બનાવ્યું હતું ને એના અંદર દાણા બધા પૂરા થઈ ગયા છે. તો દાણા લઈને આવ્યા છીએ નાખી દઈએ અને આપણે એક ટેકનિકલ ભાવજી પર વિડીયો બનાવવો છે તો એના અંદર પણ એક વિડીયો બનાવીએ. હાથમાં બધી વસ્તુ વધારે છે ને ત્યારે પડી જાય છે. હા એ જોઈએ તો ખરા પેલા બર્ડ ફીડર. ઓહો દાણા તો બધા ખરાબ થઈ ગયા છે ભાઈ વરસાદના કારણે. આ પણ પાણી સાફ કરી દઈએ નવું પાણી ભરીએ. બરાબર. તો ગાઈસ આની અંદર નવું પાણી એડ કરી દીધું છે. આ દેખો કમ્પ્લીટ ચકાચક અંદરથી ધોઈએ નાખ્યું સાફ કરીને નવું પાણી અંદર એડ કર્યું. અને અંદર સાફ કરી દીધું અને બધા નવા દોણા નાખ્યા. જોઈ લો ગાઈસ દોણા માપના રાખ્યા છે કારણ કે વરસાદની શક્યતાઓ છે ને વરસાદ આવે તો બધા દોણા બગડ્યું પાછા એટલા માટે. ઓની અંદર તો જુઓ મારો કર્યો છે ભાઈ. હા દેખો ભાઈ ભાવિક રાઠોડ યુટ્યુબર. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલો ભાવિક બ્લોગ્સ. ગાઈસ તમને બધાને આજે હું મારો સ્ટુડિયો બતાવું છું. બરાબર છે કે જે આપણે ટેકનિકલ ભાવજીની અંદર વિડીયો બનાવીએ છીએ તેના માટે આપણા જોડે કયો સ્ટુડિયો છે તો દેખો ભાઈ આ રીતનું મારી જોડે સ્ટેન્ડ છે. તો સ્ટેન્ડને છે ને મગફળીઓ વાયેલી છે ખેતરની અંદર. આ રીતે સ્ટેન્ડને આ સાઈડમાં ઊભું કરી દેવાનું. સેકન્ડ નંબરમાં આઈ રીબે મારું ડિસ્પ્લે બેકગ્રાઉન્ડમાં આ બધું દેખાય જેના કારણે લીલોતરી સારી દેખાય. અને આપણે છે ને જો સામે સ્ટેન્ડ છે ને એની અંદર આ ફોન લગાવી દેવાનો અને આપણી જોડે છે ભાઈ ગ્રીનારોનું માઇક લગાવી અને પછી વ્યવસ્થિત આપણે બોલવાનું. આ રહ્યું મારા ભાઈ સાદું સિમ્પલ સ્ટુડિયો. આપણે વિચાર કર્યો હતો કે ઘરે સ્ટુડિયો બનાવીએ પણ થોડીક પ્રોબ્લેમના કારણે બની નથી શક્યો પણ એ પણ થઈ જશે ભાઈ વધારે સમય નહીં લાગે. તો લેહડો ભાઈ કરીએ છીએ વ્લોગના એન્ડ. બાકી ગમે હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવી લાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મેં રાતે રીલ જોતો હતો ને તો એક ઓશોની રીલ આવી તો એના અંદર ઓશોએ મસ્ત વાત કરી હતી મારા ભાઈ. કારણ કે હું કરતો હતો વ્લોગ એડિટ અને વ્લોગ એડિટ કરતાં મને કંટાળો આવ્યો એટલે મેં કીધું ભાઈ મારે વ્લોગ એડિટ કરવો નથી. થોડી વાર રીલો જોઉં અને પછી ઊંઘી જઈએ. સવારે વહેલું ઉઠી અને વ્લોગ એડિટ કરે. સવારમાં તો વહેલું ઉઠાતું નથી એ પણ મને ખબર છે તો બી એમથી સવારમાં એડિટ કરે. તો ઓશોએ મસ્ત વાત કરી કે ભાઈ તમારું મન જે કહે છે એ તમારે કરવાનું નહીં પરંતુ તમારે છે ને એના વિરુદ્ધમાં કરવાનું. એ વખતના મારું મન કહેતું હતું કે બેટા તું ઊંઘી જા પરંતુ મેં ઊંઘવાનું કર્યું નહીં. એની જગ્યાએ મેં વિડીયો એડિટ કર્યો, સેવ કર્યો, રીલ પણ એડિટ કરી, સેવ કરી અને પછી હું ઊંઘ્યો જેથી કરીને સવારમાં મારે એટલો ટાઈમ બચી ગયો. તો આ વસ્તુ મારા ભાઈ ફરક પડતી હોય છે. તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી.